સવારના વાગ્યા હતા 6 વાગે અને 21 મિનિટ. અમારી ગાડી રેડી હતી નીકળવા માટે. હાર્દિકભાઈ આવી ગયા અને અમે નીકળી ગયા. ફટાફટ નીકળી ગયા. દીપકભાઈની ત્યાંથી ઘરેથી દીપકભાઈ પાસેથી પિકઅપ કર્યા. દીપકભાઈને સાથે બેસાડી નીકળી ગયા અને સીધો આવી ગયો જો આ અંડરબ્રિજ. રેસકોર્સ રોડ ઉપર જોગિંગ કરતા માણસો જોતા જોતા અમે પહોંચી ગયા અમારા ડીએચના મેદાનમાં. સીધા આવેલા ગયા સીધા. હાર્દિકભાઈ આવતા હતા પાછળ. આપણે પહોંચી ગયા આપણા મેદાનમાં. એક ભાઈ જો બહાર ઊભા હતા, એક આવ્યા હતા. બાકી અમે હતા બીજા એક ભાઈ જ આવ્યા હતા. બાકી જો આખું મેદાન ખાલી છે, કોઈ આવ્યું નહોતું. આજે અમે ટૂંકમાં વહેલા પહોંચી ગયા હતા. સવારે વહેલા નીકળ્યા. આ બે હતા ખાલી મેદાનમાં પહોંચ્યા ને આ બેની હાજરી હતી. એ સિવાય કોઈ લગભગ નહોતો. એક ભાઈ હતા એ બહાર ઊભા હતા. પછી અમે જ્યાં જઈને તૈયારી કરીને પછી ઓલા અમારા પ્લેયર હજી અડધા નહોતા આવ્યા. એ પહેલાં મેં કીધું એકાદી ઇનિંગ કરી નાખી. એટલે હવે બધા એક ઓવરની ઇનિંગ કરી નાખી. ચાર જણા હતા, બધા એક ઓવરની ઇનિંગ કરી નાખી. ત્યાં સુધી પ્લેયર નહોતા આવ્યા. પછી અમે અડધી ઓવરની ઇનિંગ કરી નાખી. એ પતાવી. ત્યાં અમારા એ હજી ન પતી ત્યાં અમારા પ્લેયર આવી ગયા. ને પછી બધાએ ક્રિકેટ ચાલુ કર્યું. આવી ગયા એટલે તમે જુઓ આ કોને દાવ લીધો છે. દાવ લીધો અને રહીમાં બંટીભાઈ બોલિંગ કરી રહ્યા છે અને આ નીરજભાઈ રમી રહ્યા છે રહીમાં. પછી બધા પ્લેયર થાય કાર લગભગ 8 વાગે ને 12-13 મિનિટનો ટાઈમ થયો તો અમે નીકળી ગયા. અને આવી સીધું અમારે ઘરે નહોતું જવાનું. એટલે અમે લગભગ ઓલો મોબાઈલ રિપેરિંગમાં આવેલો હતો તો એનો ડિસ્પ્લે લેવા માટે લીમડા ચોક બાજુ ગયા હતા. જોઈ લો લીમડા ચોકનો નજારો જોઈ શકો તમે સવારમાં. બસ ત્યાંથી અમે કોમ્બો લઈ લીધો લીમડા ચોકીથી. એટલે નીકળી ગયા હાંડિયા પુલ થઈને ટૂંકમાં આ સાઈડથી નહીં ઉગતાપુરના મેલેડીમાં સાઈડ થઈ શીતલ પાર્ક થઈને પહોંચી ગયા સીધા ઘરે.